हेलो एवरीवन। लास्ट लेक्चर में आपणे सार्थक संख्या अने सार्थक अंको विषे चर्चाओ करी। आज आपणे सार्थक अंको नक्की करवा माटेना जे नियमो छे एने उदाहरण सहित समझीए। तो अहीं नियम 1, बधा ज शून्येतर एटले के शून्य सिवायना अंको सार्थक अंको छे। जो उदाहरण थी समझीए तो अहीं आपणे अहीं सार्थक संख्याओ आपेली छे 1 2 3 4। अहीं 2 3 9 अने 4 5 9। तो अहीं शून्य सिवायना एटले के आ जे अंको छे 1 2 3 અને 4 એ બધા જ સાર્થક અંકો કહેવાશે। અહીં પણ સાર્થક અંકો 2 3 9 થશે અને અહીં 4 5 અને 9 થશે। અહીં સાર્થક અંકોની સંખ્યા 4 છે, અહીં સાર્થક અંકોની સંખ્યા 3 છે અને અહીં સાર્થક અંકોની સંખ્યા પણ 3 જ છે। હવે નિયમ 2 કે પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય તેવી સંખ્યામાં બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે। શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના 1 2 3 4 5 6 7 8 9 બધા જ। અને બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો એટલે કે શૂન્ય પણ સાર્થક અંકો છે। એટલે કે જો કોઈ સાર્થક સંખ્યા આપેલી હોય તો એ સાર્થક સંખ્યાની અંદર બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો એ સાર્થક અંકો ગણાય। આપણે ઉદાહરણ જોઈએ તો અહીં ઉદાહરણમાં 1 2 0 0 0 7 સેન્ટીમીટર આપેલ છે। આ એક સંખ્યા આપેલ છે તો અહીં 1 2 અને 7 તો સાર્થક અંકો છે જ, પરંતુ સાથે સાથે આ વચ્ચે આ શૂન્યાંકો જે અહીં 3 શૂન્યાંકો આવેલા છે એ બે શૂન્યેતર અંકોની વચ્ચે છે। આ 2 અને 7 ની વચ્ચેના છે, માટે આ પણ ગણાશે। તો અહીં આપણે જો કહેવું હોય તો સાર્થક અંકો કયા કયા થશે તો 1 થશે, 2 થશે, આ 0 0 0 અને 7 થશે। આમ તમે જોઈ શકો છો અહીં કે 1 2 3 4 5 6 તો અહીં 6 સાર્થક અંકો છે એમ કહી શકાય। અને કયા કયા તો 1 2 0 0 0 અને 7 છે એમ કહેવાશે। હવે નિયમ 3, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક ગણાતા નથી। જો ઉદાહરણ તરીકે લખીએ તો ધારો કે 1 2 3 મીટર લખીએ તો સેન્ટીમીટરમાં લખવું હોય તો શું લખાશે 1 2 3 0 0 સેન્ટીમીટર। mm માં લખવું હોય તો હજુ એક 1 2 3 0 0 0 mm લખાશે। તો અહીં જો પૂર્ણાંક સંખ્યા હશે અને અંતિમ શૂન્યાંકો હશે, આ જો અંતિમ શૂન્યાંકો કહેવાશે, તો એ સાર્થક અંક ગણાતા નથી। આ સાર્થક અંકો ગણાતા નથી। એટલે હવે સાર્થક અંકોની સંખ્યા કેટલી તો 3 થશે। અને કયા કયા થશે તો અહીં 1 2 અને 3 થશે। 1 2 અને 3। નિયમ નંબર 4, એક કરતા નાની સંખ્યા
એટલે કે શુદ્ધ દશાંશ અપૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી બાજુના અંકો સાર્થક અંકો નથી. એટલે જો ધારો કે આપણે કોઈ એક અપૂર્ણાંક સંખ્યા લીધી હોય અને દશાંશ ચિહ્નની જમણી બાજુ જે પ્રથમ શૂન્યેતર અંક હશે એની ડાબી બાજુના જે અંકો છે એ સાર્થક અંકો ગણાતા નથી. દાખલા તરીકે આપણે લઈએ તો અહીં એક સાર્થક સંખ્યા લખીએ તો 0.002308. આમાં જે આ લીટી દોરેલા જે છે એ સાર્થક અંકો નથી, કારણ કે અહીં તમે જોઈ શકો છો આ દશાંશ ચિહ્ન છે, એની આ જમણી બાજુ છે, આ પહેલો પ્રથમ શૂન્યેતર છે અંક, આ પ્રથમ શૂન્યેતર અંક ગણાશે. એની ડાબી બાજુ એટલે આ બે આવી જશે, આ શૂન્યો, એટલે કે આ શૂન્યો અને આ શૂન્યો જે છે એ અહીં સાર્થક અંકો ગણાતા નથી. પરંતુ આ સંખ્યાની અંદર જો આ શૂન્ય છે એ આ બે શૂન્યેતર અંકો 3 અને 8 ની વચ્ચે છે, માટે નિયમ 2 મુજબ આપણે કહી શકાય કે આ સાર્થક અંક છે. માટે હવે સાર્થક અંકો કયા કયા હશે? તો 2 હશે, 3 હશે, આ 0 અને 8, 2, 3, 0 અને 8 હશે. આમ ટોટલ કેટલા થયા? તો 4 સાર્થક અંકો છે એમ કહેવાશે. હવે નિયમ નંબર 5, જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો એ સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એટલે કે અહીં ઉદાહરણ તરીકે આપણે લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા આપેલી છે, માટે અહીં 3.500 સેન્ટીમીટર આપેલ છે. તો એમાં તમે જોઈ શકો છો કે આ અંતિમ શૂન્યેતર અંક ગણાશે. એના પછીના જે શૂન્યાંકો એટલે કે આ 0 અને આ 0 એ સાર્થક અંકો ગણાય છે. એટલે અહીં જો કહેવું હોય તો સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો 4 ગણાશે. કયા કયા કહેવાશે? તો 3, 5, 0, 0, 3, 5, 0, 0 એમ થશે. હવે આ દાખલાની અંદર પણ આ ઉદાહરણમાં જોઈએ બી માં તો 0.06900 માં હવે આની આગળના તો આ ગણાશે નહીં, આ લીટીવાળા તો ગણાશે નહીં, આ તો સાર્થક અંકો નથી. પરંતુ આ દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે, માટે જે છેલ્લે હોય એ ગણાશે. માટે 6900 એ અહીં 6900 એમ 4 સાર્થક અંકો હશે. હવે નિયમ 6, 246.35 કિલોગ્રામને વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણે અહીં લખવું હોય તો આપણે જાણીએ છીએ કે દશાંશ ચિહ્નને જો ડાબી બાજુ જો આપણે જેટલા સ્ટેપ ખસેડીએ તેટલા ઘાત અહીં પ્લસ મળે. માટે અહીં એક અંક પછી જો આપણે દશાંશ ચિહ્ન લઈ જવું હોય તો 2.4635 કરવા માટે અહીં ડાબી બાજુ આપણે 2 સ્ટેપ 1, 2 2 સ્ટેપ આપણે ડાબી બાજુ દશાંશ ચિહ્નને ખસેડીએ છીએ, માટે ઇન્ટુ 10⁻²2 કિલોગ્રામ જેટલું થશે. માટે વૈજ્ઞાનિક પદ્ધતિમાં જો આપણે લખીએ તો 2.4635 ઇન્ટુ 10⁻² વડે દર્શાવાય છે. અહીં તમે જોઈ શકો છો કે સાર્થક અંકોની સંખ્યા જો કહીએ તો સાર્થક અંકોની સંખ્યા જો આપણે કહીએ તો 5 છે. અને કયા કયા આવશે? તો 2, 4, 6, 3 અને 5. આ તમે જોઈ શકો છો. એટલે 5 સાર્થક અંકો છે એમ કહી શકાય. હવે નિયમ નંબર 7, ગુણાકારની જે ક્રિયામાં જો કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી
સંખ્યા ન હોય, માપનનું મૂલ્ય દર્શાવતી સંખ્યા ન હોય, પરંતુ ચોક્કસ સંખ્યા હોય તો તેવી ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો અનંત હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો r = d/2, જ્યાં આ બે જે છે એ ચોક્કસ સંખ્યા ગણાય અને એના સાર્થક અંકો અનંત હોય છે. જરૂરિયાત મુજબ આપણે લઈ શકીએ. અહીં 2.0 પણ લખાય, 2.00 પણ લખાય, 2.000 પણ લખાશે, 2.4 × 0 પણ લખાશે. તો આમ જો કોઈ ચોક્કસ સંખ્યા હોય, એટલે કે એ કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી ન હોય, તો તે જે સંખ્યા છે એના સાર્થક અંકો અનંત હોય છે એમ કહી શકાય. એ જ રીતે ભાગાકારની ક્રિયામાં પણ હશે. માટે નિયમ નંબર 8, ભાગાકારની ક્રિયામાં પણ જો ભાજ્ય એ માપનની સંખ્યા ન હોય તો પણ ચોક્કસ સંખ્યા હોય અને તેના માટે પણ અનંત સાર્થક અંકો હોય છે. એટલે કે અહીં આપણે ઉદાહરણ તરીકે જે લીધું છે એમાં d = 2r કરીને પણ લખી શકાય, જ્યાં આપણે ચોક્કસ સંખ્યા તરીકે એવી સંખ્યા લઈએ છીએ કે જેનું માપન થયેલું નથી અને તેના સાર્થક અંકો અનંત હોય છે. હવે સન્નિકટ એટલે કે આશરા પડતું મૂલ્ય શા માટે લેવું પડે છે અને તેના નિયમો શું છે તેના વિશે ચર્ચા કરીએ. અથવા તો આપણે એમ કહી શકાય કે પરિણામ છે એ પરિણામને રાઉન્ડ ઓફ કરવાના નિયમ લખો અથવા તો જણાવો. સૌપ્રથમ આપણે એમ કહી શકાય કે જે આપણે આશરા પડતું મૂલ્ય એટલે કે એપ્રોક્સિમેટ વેલ્યુ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, તો એ શા માટે લેવું જોઈએ? કારણ કે આપણે જાણીએ છીએ કે ભૌતિક રાશિનું જ્યારે માપન થતું હોય ત્યારે એ માપનના જે મૂલ્ય છે એ માપનનું આશરા પડતા જે મૂલ્ય હોય સાથેની ગણતરીનું જે પરિણામ હોય એ પરિણામ એ મૂળ મૂલ્યનું જે માપન હોય એમાં રહેલી જે અનિશ્ચિતતા એ દર્શાવતું હોવું જોઈએ. માટે જે માપેલા મૂલ્ય પર આધારિત જે પરિણામ જે છે એ મૂળ માપેલા મૂલ્ય કરતા વધારે ચોકસાઈ વાળું હોવું જોઈએ નહીં. એટલે કે અહીં અંતિમ પરિણામમાં જે મૂળ મૂલ્યના સાર્થક અંકો છે એની સંખ્યા એ વધુ સાર્થક અંકો હોવા જોઈએ નહીં. એટલે કે અંતિમ પરિણામ જે હશે એમાં મૂળ મૂલ્યના જે સાર્થક અંકો કરતા વધુ સાર્થક અંકો એ માપેલા મૂલ્ય પર આધારિત પરિણામમાં હોવા જોઈએ નહીં. અને આ માટે સાર્થક સંખ્યાઓનું એટલે કે આશરા પડતા મૂલ્ય છે એને મેળવવું પડે છે. તો આ જે આપણા પાસે આશરા પડતું મૂલ્ય અથવા એપ્રોક્સિમેટ વેલ્યુ જે છે એને મેળવવા માટેના અમુક નિયમો છે, જેને આપણે રાઉન્ડ ઓફ કરવાના નિયમો પણ કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે અહીં પહેલો નિયમ જે જોઈએ તો આપેલી સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક જો 5 કરતા નાનો હોય તો તે અંક અને ત્યાર પછીના અંકો સીધા કાઢી નાખવા અને તે પહેલાના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. હવે આ જે નિયમ છે એને સમજીએ ઉદાહરણથી. તો ઉદાહરણમાં ધારો કે આ એક સંખ્યા આપેલી છે 2.753 ને જો
ત્રણ સાર્થક અંક સુધી જો રાઉન્ડ ઓફ કરવાનું હોય, એટલે કે અહીં સાર્થક અંકો જે છે તે 3 જો લેવાના હોય, તો આ જે પાછળનો 3 છે, આ લીટી દોરેલ છે તે એને આપણે કાઢી નાખવું હોય, તો આ જે 3 છે એ 5 કરતા નાનો અંક છે અને તેથી એને સીધો જ આપણે દૂર કરી દેવો. માટે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો અહીં આપણને જે સંખ્યા મળશે એ 2.75 મળશે. હવે નિયમ નંબર 2, આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાના હોય તે અંક 5 કરતા મોટો હોય તો તેની આગળના અંકમાં 1 ઉમેરવો અને બાકીના અંકો કાઢી નાખવા. તો ઉદાહરણથી સમજીએ તો સંખ્યા ધારો કે અહીં આપેલ છે 5.867. હવે 3 સાર્થક અંક સુધી જો રાઉન્ડ ઓફ કરવું હોય તો આ 7 જે છે એને આપણે કાઢી નાખવો પડશે, પણ આ 7 જે છે એ 5 કરતા મોટો છે અને તેથી એના આગળના અંકમાં 1 ઉમેરવો પડે, એટલે કે અહીં 6 છે તો તેના કેટલા થશે? 7 થશે. માટે જો 3 સાર્થક અંક સુધી જો રાઉન્ડ ઓફ કરીએ તો આ 7 ને કાઢી નાખવો અને 1 ઉમેરવો, તો 6 માં 1 ઉમેરીશું તો 7 થશે. માટે સંખ્યા જે મળશે એ 5.87 મળે છે. હવે ધારો કે જો 2 સાર્થક અંક સુધી જો રાઉન્ડ ઓફ કરવું હોય તો પછી આપણે આ જો આપેલ સંખ્યા હોય તો 7 ને પણ બાદ કરવો પડશે અને 6 ને પણ બાદ કરવો પડશે. પણ અહીંયા શું થશે? સૌપ્રથમ અહીં જો આપણે વિચારીએ તો આ 7 છે, 5 કરતા મોટી સંખ્યા, મોટો અંક છે અને તેથી એક આમાં ઉમેરી દઈએ તો આ કેન્સલ થશે અને અહીં 6 ની જગ્યા પર 7 થઈ જશે, જે આપણે અહીં દર્શાવેલ છે. હવે આને પણ આપણે કેન્સલ કરીશું, એટલે કે આ જો આપણે 7 ને કેન્સલ કરીએ તો જ અહીં, એટલે કે 6 ની જગ્યા પર અહીં 7 હશે અને 2 સાર્થક અંક સુધી તો અહીં એ સંખ્યા પણ 5 કરતા મોટી છે, આની સંખ્યાની વાત કરીએ તો એક આમાં ઉમેરાઈ જશે. માટે જો 2 સાર્થક અંક સુધી જો રાઉન્ડ ઓફ કરીએ તો હવે જવાબ કેટલો થશે? તો 8 માં 1 ઉમેરાઈ જશે, માટે 5.9 મળે છે. હવે નિયમ નંબર 3, જો આપેલી સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 જ હોય અને જ્યારે તે અંકની આગળનો અંક એકી અંક હોય તો તેમાં 1 ઉમેરવો અને જ્યારે તે અંકની આગળનો અંક બેકી હોય તો એ બેકી અંક યથાવત રાખવો, એટલે કે તેમનો તેમ લખી દેવો. આપણે આ વાક્ય રચના અને આ નિયમને પણ સમજીએ ઉદાહરણ દ્વારા. જો સંખ્યા આપણને આપેલી છે 2.745, આ સંખ્યા આપેલી છે અને જો 3 સાર્થક અંક સુધી જો રાઉન્ડ ઓફ કરવું હોય તો આપણે આ 5 ને કાઢી નાખવો પડે. હવે 5 આપેલો છે એટલે એની આગળનો અંક કેવો છે તે જોવો પડશે. અહીં બેકી હોય અથવા તો એકી સંખ્યા, એકી અંક હોઈ શકે. અહીં 4 છે માટે બેકી અંક છે અને તેથી બેકી અંક હોય તો એ તેમનો તેમ આપણે લખવો પડશે. માટે અહીં સંખ્યા આપણને 2.74 જ મળશે. પરંતુ જો સંખ્યા અહીં 2.735 આપેલી હોય અને એમાં જો 3 સાર્થક અંકો સુધી જો રાઉન્ડ ઓફ કરવું હોય તો હવે આ 5 આપેલ છે એ તો કેન્સલ થઈ જશે, પણ એની આગળનો જે છે અંક એ એકી અંક છે અને તેથી એમાં 1 ઉમેરવો પડશે. માટે હવે રાઉન્ડ ઓફ કરતા જો આપણે કહીએ
તો અહીં 3 ની જગ્યા પર 4 થઈ જશે, માટે અહીં 2.74 સંખ્યા મળે છે. હવે સાર્થક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? એટલે હવે જો સાર્થક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરીએ તો ત્યારે ધ્યાનમાં રાખવા બાબત કઈ કઈ છે, એમાં ધ્યાનમાં રાખવાના જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલા મુદ્દાની વાતો કરીએ તો એક, આપેલ સાર્થક સંખ્યાઓ જો પૂર્ણાંક હોય તો તેમના સરવાળા કે બાદબાકી સામાન્ય સરવાળા કે બાદબાકીની રીતે કરવા. ઉદાહરણથી સમજીએ. ધારો કે a ઇઝ ઇક્વલ ટુ 25 ગ્રામ છે અને b ઇઝ ઇક્વલ ટુ 2 ગ્રામ છે. તો અહીં a પ્લસ b કરીએ તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ અહીં 25 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 27 થશે. આટલા ગ્રામ થયા. અને a માઇનસ b કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 23 ગ્રામ થશે. એટલે જો પૂર્ણાંક સંખ્યા હોય તો સાદા આપણે સામાન્ય સરવાળા બાકીની જેમ જ કરવાનું છે. હવે બીજી વાત જો કરીએ, અહીંયા બીજા મુદ્દાની વાતો કરીએ તો આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા કે બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. આ એક અગત્યનો મુદ્દો છે કે જ્યારે આપણે સાર્થક સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરી રહ્યા હોય ત્યારે જે પરિણામ જે મળે છે એ પરિણામમાં જે સાર્થક અંકો કેટલા લેવા, તો એ સાર્થક અંકો એ જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જે લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા લેવામાં આવે છે. તો એને ઉદાહરણથી આપણે સમજીએ. ધારો કે 436.32 ગ્રામ, 227.2 ગ્રામ અને 0.301 ગ્રામનો સરવાળો કરવાનો છે. તો અહીં આપણે 436.32 ગ્રામ, 227.2 ગ્રામ અને પ્લસ 0.301 ગ્રામ. હવે આ ત્રણ સંખ્યા જે છે એનો જો સરવાળો કરીએ તો 663.821 ગ્રામ મળે છે. પરંતુ આ જે આપણા પાસે સરવાળા કે બાદબાકી માટે સાર્થક અંકની વાતો જો કરીએ તો અહીં દશાંશ ચિહ્ન પછી જે સંખ્યા જે આપેલી છે એમાં સાર્થક અંકોની સંખ્યા ઓછામાં ઓછી હોય, એટલે કે લઘુત્તમ હોય, તો તેવા જે સાર્થક અંકો હશે એ જ પરિણામની અંદર પણ દશાંશ ચિહ્ન પછી એટલા જ સાર્થક અંકો હોવા જોઈએ. દાખલા તરીકે અહીં જો આપણે કહેવું હોય તો અહીં દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંકો છે, અહીં દશાંશ ચિહ્ન પછી 1 સાર્થક અંક છે અને અહીં દશાંશ ચિહ્ન પછી 3 સાર્થક અંકો છે. એટલે કે આ ત્રણ સંખ્યા જે પૈકી આપણા પાસે 227.2 ગ્રામ જે આપેલ છે એમાં દશાંશ ચિહ્ન પછી અહીં એક જ સાર્થક અંક છે. તેથી પરિણામમાં અથવા તો સરવાળો જે મળે છે એમાં દશાંશ ચિહ્ન પછી, એટલે કે અહીં દશાંશ ચિહ્ન પછી એક જ અંક હોવો જોઈએ, એટલે કે અહીં આટલે સુધી હોવું જોઈએ. તો અહીં જો આપણે જો ધારો કે 663.821 ગ્રામને દશાંશ
ચિહ્ન પછીના એક સ્થાન સુધી જો રાઉન્ડ ઓફ કરીએ તો અહીં 5 કરતાં નાની કિંમત એટલે કેન્સલ થશે, આ પણ 5 કરતાં નાની એટલે કેન્સલ થશે. માટે હવે આન્સર 663.8 ગ્રામ મળે છે. હવે એ જ રીતે જો બાદબાકી જો વિચારીએ તો અહીં ધારો કે 0.307 મીટર અને અહીં 0.304 મીટર જ છે, 4 મીટર નો જો તફાવત એટલે કે બાદબાકી મેળવવાનો છે તો અહીં આપણે 0.307 મીટર અને -0.304 મીટર ની બાદબાકી લઈએ તો 0.003 મીટર આપણને તફાવત મળે છે. તો આમ આપણને અહીં જે જવાબ મળે છે એમાં પણ તમે જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી અહીં 3 જ છે, અહીં તમે જોઈ શકો અહીંયા પણ 3 જ છે. તો આ રીતે આપણે લખી શકીએ, અથવા તો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવું હોય તો અહીં 3 × 10⁻³ મીટર પણ લખી શકીએ. હવે સાર્થક સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકાર કરતી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે તેની ચર્ચા કરીએ. તો પહેલા મુદ્દાની વાતો કરીએ તો સાર્થક સંખ્યાના ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ કે જેટલા મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. એટલે અહીં દશાંશ ચિહ્ન પછીના નથી આ, પરંતુ આખી જે સંખ્યા જે છે એ આખી સંખ્યામાં જે સંખ્યાની અંદર ઓછામાં ઓછા અથવા લઘુત્તમ સાર્થક અંક હોય તો એવા સાર્થક એટલા જ સાર્થક અંકોને જે પરિણામ છે એ પરિણામમાં રાખવા જોઈએ. ઉદાહરણથી સમજીએ. કોઈ તકતીની પહોળાઈ ધારો કે 1.567 સેન્ટીમીટર છે અને લંબાઈ 10.4 સેન્ટીમીટર છે. તો આ તકતીનું જે ક્ષેત્રફળ છે એ A = L × B થશે. હવે L ની કિંમત આપણે 10.4 સેન્ટીમીટર આપેલ છે અને B = 1.567 સેન્ટીમીટર પહોળાઈ આપેલી છે. હવે આ કિંમતો અહીં મૂકી દઈએ. L = 10.4 × B = 1.567 અને જો ગુણાકાર કરીએ તો A = અહીં 16.2968 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું મળે છે. પરંતુ અહીં ગુણાકાર થયો માટે જે આપણા પાસે આપેલી બે સંખ્યાઓ છે એમાં તમે જોઈ શકો છો આ 10.4 અને બીજી 1.567 છે. તો અહીં સાર્થક અંકોની સંખ્યા 3 છે, જ્યારે અહીં સાર્થક અંકોની સંખ્યા 4 છે. માટે જે પ્રમાણે અહીં 3 આપેલ છે એ જ પ્રમાણે અહીં આ જે પરિણામ જે છે એમાં પણ એટલા જ સાર્થક અંકો હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે 3 સાર્થક અંકો છે તો આ જે પરિણામ જે છે એને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે. તો તમે જોઈ શકો છો અહીં 8 એટલે 5 કરતાં મોટી સંખ્યા, એને કેન્સલ કરીને 1 ઉમેરીએ તો અહીં 7 થઈ જશે. અહીં 7 છે માટે અહીં એની આગળની સંખ્યામાં ફરી પાછું 1 ઉમેરવો પડશે, માટે અહીં 9 ના 10 થશે. ઇટ મીન્સ કે અહીં 30 થયા. હવે 0 5 કરતાં નાની છે માટે નીકળી જશે. માટે હવે જે આપણા પાસે તકતીનું ક્ષેત્રફળ મળશે એ 16.3 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હશે. ભાગાકાર માટે એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે એક પદાર્થનું દળ M = 8.254 ગ્રામ છે
અને કદ v ઇઝ ઇક્વલ ટુ 2.68 છે. અહીં તમે જોઈ શકો છો, અહીં આપણા પાસે 3 સાર્થક અંકો છે અને અહીં 4 સાર્થક અંકો છે. માટે પદાર્થની ઘનતા લખીએ તો ρ ઇઝ ઇક્વલ ટુ m/v, સો ઇઝ ઇક્વલ ટુ 8.254 ડિવાઇડેડ બાય 2.68 થશે. માટે ρ ઇઝ ઇક્વલ ટુ અહીં 3.07985 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થશે. હવે આ જે બે સંખ્યાઓ આપેલી છે એમાં અહીં v ઇઝ ઇક્વલ ટુ 2.68 માં 3 સાર્થક અંકો છે જે ઓછા છે, લઘુત્તમ છે, અને તેથી અહીં જે પરિણામ મળે છે એ પરિણામમાં પણ 3 સાર્થક અંકો હોવા જોઈએ. તો હવે રાઉન્ડ ઓફ કરવું પડશે. હવે અહીં તમે જોઈ શકો છો કે આને જો કેન્સલ કરવું હોય તો આ 5 છે, એની આગળ બેકી છે એટલે કોઈ પણ અંક ઉમેરાશે નહીં. અહીં 8 છે, આગળ 9 છે, એટલે કે 8 5 કરતાં મોટી સંખ્યા છે માટે એ કેન્સલ થશે પહેલાં અને એક આમાં ઉમેરાઈ જશે. એટલે અહીં 9 ની જગ્યા પર 10 એટલે કે અહીં 80 થશે. 0 તો કેન્સલ આઉટ આવ્યું માટે અહીં 8 આવશે અને 3 આપણને જોઈએ છે માટે અહીંથી અહીંયા સુધી એટલે કે 3.0 એટલે 8 થઈ જશે. એ આપણો જે જવાબ મળે, એટલે કે પદાર્થની જે ઘનતા છે એ ρ ઇઝ ઇક્વલ ટુ અહીં 3.08 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થશે. હવે બીજા મુદ્દાની ચર્ચા કરીએ કે જે સંખ્યાઓને ગુણવાની કે ભાગવાની હોય અને તેમાંથી એક સંખ્યા માપન દર્શાવતી ન હોય, એટલે કે ચોક્કસ સંખ્યા હોય, એટલે કે એ પૂર્ણાંક કે અપૂર્ણાંક ચોક્કસ સંખ્યા હોઈ શકે અને ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો અનંત હોય છે. તેથી આવી ચોક્કસ સંખ્યાના સાર્થક અંકોને ધ્યાનમાં લેવા નહીં, પરંતુ બીજી સાર્થક સંખ્યાના સાર્થક અંકો સુધી પરિણામને દર્શાવવા. તો આ જે એક અગત્યનો મુદ્દો છે, એટલે એ મુદ્દા પરથી આપણે એમ કહી શકાય કે જ્યારે સાર્થક સંખ્યાઓને ગુણવાની કે ભાગવાની જ્યારે પ્રક્રિયા આપણે કરીએ છીએ ત્યારે જો કોઈ ચોક્કસ સંખ્યા હોય, એ પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે એવી જે સંખ્યાઓ છે એના સાર્થક અંકો અનંત હોય છે. તો એવા ચોક્કસ સંખ્યાના સાર્થક અંકોને ધ્યાનમાં લેવામાં આવતા નથી કે જેનું માપન થયું નથી એવી સંખ્યા, અને ત્યારે બીજી જે સાર્થક સંખ્યા હશે એના જે સાર્થક અંકો જેટલા હોય તે પ્રમાણે પરિણામને દર્શાવવામાં આવે છે. આપણે એક ઉદાહરણ જોઈ લઈએ તો ધારો કે સમઘનની બાજુનું માપેલ મૂલ્ય જે છે એ 7.203 મીટર છે. હવે જો આપણે સમઘનની બાજુઓનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ જો ગણીએ તો એકનું કેટલું કહેવાશે? તો L² કહેવાશે. તો આમ તો સમઘનની 6 પૃષ્ઠો હોય માટે 6 × L² થશે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ 6 ચોક્કસ સંખ્યા છે, એટલે કે અહીં આને અનુરૂપ જે સાર્થક અંક હોય એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. એ પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. એટલે હવે જો આપણે કહીએ તો અહીં વર્ગ થશે. માટે 6 × 7.203 હોલ સ્ક્વેર થયો અને એનો જો ગુણાકાર કરીએ આપણે તો અહીં a ઇઝ ઇક્વલ ટુ 311.299 મીટર સ્ક્વેર મળશે. તો હવે અહીં તમે જોઈ શકો છો આ તો ચોક્કસ સંખ્યા છે અને 7.203 મીટર એ આપણે
બાજુનું માપેલ મૂલ્ય દર્શાવે છે. માટે હવે પરિણામ જે છે એમાં આપણે 1, 2, 3 અને 4 સાર્થક અંકો સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું પડે. માટે અહીં તમે જોઈ શકો છો આ 9 છે, માટે અહીં એક ઉમેરી દેવું પડશે, એટલે અહીં 10 ઇટ મીન્સ કે 3 0 થશે, અને 0 પણ કેન્સલ આઉટ કરી દઈએ તો અહીં 3 રહી જશે. માટે A ઇઝ ઇક્વલ ટુ 3.11.3 મીટર સ્ક્વેર રાઉન્ડ ઓફ કરતા મળશે. હવે મુદ્દા નંબર 3 ની ચર્ચા કરીએ. કોઈ સૂત્રમાં અચળાંકો જેવા કે પાઈ, એપ્સાઇલન 0, મ્યુ 0 વગેરે આવતા હોય તો એમનું મૂલ્ય આપેલ સાર્થક અંકો કરતા એક અંક વધુ રાખવો અને છેલ્લે પરિણામને આપેલા સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવા. હવે એને પણ એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે જો ધારો કે અહીં પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.1415926 આપેલ હોય, પણ જો જરૂરિયાત મુજબ જો આપણે વાતો કરીએ તો અહીં પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે 3.14 લઈએ, 3.142 પણ લઈ શકાય, અને 3.1416 પણ આપણે લઈ શકીએ. અહીંયા 16 એટલા માટે કારણ કે અહીં 9 ને જો આપણે રાઉન્ડ ઓફ કરીશું અહીં તો આ કેન્સલ કરીએ તો 5 ની જગ્યા ઉપર 6 થઈ જશે. મતલબમાં અહીં જે આપણા પાસે આપેલ જે પાઈ કે એપ્સિલોન 0 કે મ્યુ 0 ના જે મૂલ્યો જે છે એ મૂલ્યો આપણે સાર્થક અંક જે આપેલ હોય એ અંકો કરતાં એક અંક વધુ રાખવો જોઈએ.